કાનજીભાઈ સુરાભાઈ ડાભી પરિવાર તરફથી અને અમારું વાગડ ભરવાડ અમારો સમાજ જો કે માલધારી વરણમાં આ બધી જ નાત આવે ગઢવી ચારણ આહી એટલે દરેકનો અહીંયા હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ અમે દરેક મહેમાનોનું અહીંયામાં ગતરાડ તો બેઠી જ છે માં શક્તિમાન બેઠી છે અને માં મોગલની યાદ કરીને આપણે અહીંયા મારા નામની હું શરૂઆત કરું છું હે મોગલિયા સમાજ બેઠો હોય હા અને અહીંયા ગુજરાતનું નામ એવા મારા રાજદીપભાઈ બારોટ પણ અહીંયા પધાર્યા છે તો એમનું પણ અહીંયા હાર્દિક હાર્દિક સ્વાગત છે થોડી વાર પછી એ પણ તમને મોજ કરાવશે રાજબાન ચારણની કલમે જ્યારે લખાતું ગીત હોય ને મને ગમતું ગીત ને તમને બધાને પણ ગમતું ગીત અને એના જ્યારે શબ્દો હોય ત્યારે કેવા શબ્દો હોય શ્રીજી સાવ નહીં હોય અને જ્યારે મોજ કરાતી હોય ત્યારે હે સાહેબો રે રાતીભાઈને તાળી લાગે જવાથી બતાવો અને Yeah.
ગઢવી ચારણ માટે અહીંયા ખૂબ આવેલા છે અને મને પણ ગમતું એક ગીત છે અને એ જ્યારે ગાવું હોય એના શબ્દો કેવા હોય એ મારા સિરે Yeah.
પીએસઆઈ સાહેબ શ્રી લાંબરિયા સાહેબનો શાલ ઓઢાડી અને વાગડ પરંગણાના આગેવાનો પીએસઆઈ સાહેબ શ્રી લાંબરિયા સાહેબનું સન્માન કરશે. શાલ ઓઢાડી દેવાભાઈ, દાનાભાઈ, મુમૈયાભાઈ, રાયમલભાઈ, ગેલાભાઈ પટેલ, લાખાભાઈ બધા સાથે, લક્ષ્મણભાઈ ભુવાજી સાથે આવી આપણા આગેવાનો, વાગડ પરંગણાના આગેવાનો શાલ ઓઢાડી પીએસઆઈ સાહેબ શ્રી લાંબરિયા સાહેબનું સન્માન કરશે. થોડીક શાંતિ જાળવીએ. જે આગેવાનો નામ બોલ્યો એટલા જ આગેવાનો અહીંયા સન્માનમાં જોડાય. બોલો દ્વારકાધીશની જય. લાંબરિયા સાહેબ આપણા વાગડ પરંગણાનું ગૌરવ. આડેસર પોલીસ સ્ટેશન ઉપર પોતે પીએસઆઈ તરીકે ફરજ બજાવી અને આપણા વાગડ પરંગણાને એક સરસ રીતે સેવા આપી રહ્યા છે. જે ગાંધીધામ આદિપુરમાં પણ પોતે ધાક જમાવીને હાક બોલાવીને અહીંયા આવ્યા છે વાગડ પરંગણામાં. એટલે બધા ચેતજો. લાંબરિયા સાહેબ જેમ તેમ નથી, આપણા માટે એક ગૌરવ છે. પણ ખોટા કર્મ કામ કર્યાવાળાને પૂરેપૂરા એની રીતે ફરજ બજાવે છે. એટલે બધાને હું વિનંતી કરું કે આપણે એમને સહકાર આપવાનો છે, ક્યાંય આપણી કચાશ ન રહે, આપણા સમાજનો ગૌરવ થાય. અને હું તો એમ કહું છું કે પીએસઆઈમાંથી ડીએસપી બને એવા આપણા સમાજના આશીર્વાદ છે અને આપણે બધા સહકાર આપીએ. બોલો દ્વારકાધીશની જય. સોહિલભાઈ ડાભી, આપણા ડાભી પરિવારે આવું આયોજન કર્યું. અમદાવાદ ઘાટલોડિયા. જો હું કાનાભાઈ સુરાભાઈ ડાભીની 2 મિનિટ વાત કરું. કાનાભાઈ સુરાભાઈ ડાભી કાઠિયાવાડના ખરેડા ગામ એમનું, અને બકરા એમની પાસે 25 હતા. 25 બકરા લઈ અને અમદાવાદમાં ગયા અને એક વાળો કરી અને પોતે જીવન ગુજારતા. પણ ભગવાનની માતાજીની કૃપા થઈ ગઈ, મા ગત્રાની કૃપા થઈ ગઈ ને. અત્યારે હે બંગલા, આલિસ્તાન, 25 દુકાનો અને બંગલા તો કેટલા છે એ તો આપણે ગણવાય, આપણા માટે ગણાય નહીં એટલા બધા બંગલા. અને ભગવાનની મહેરબાની અત્યારે આ આયોજનમાં બાબાભાઈ અને હીરાભાઈએ કઈ નહીં તો મારી ગણતરી એવી છે કે 40 લાખ રૂપિયાનો ખર્ચો હશે. આવું આયોજન છે એટલે આપણે એને ધન્યવાદ આપીએ કે ખૂબ માતાજી એમને શક્તિ આપે. 40 લાખના બદલે 40 કરોડ કમાય અને આપણને ખૂબ આપણને મોજ કરાવી છે. વાગડ પરંગણાને તો ડાભી પરિવારને પણ ધન્યવાદ આપું છું. આપણા સોહિલભાઈ, આવો આવો સોહિલભાઈ. આ સોહિલભાઈ આપણા કાનાભાઈ સુરાભાઈ ડાભીના પુત્ર, હીરાભાઈના દીકરા. એટલે આ ધન્યવાદ છે કે આવું આપણને આયોજન કરી અને સમાજના દર્શન કરાય અને માતાજીના આપણને અહીંયા દર્શન કરવાનો, એક સમાજના દર્શન કરવાનો એક આપણને લાવો આપ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ કે આવા આપણને બાહુસ સમાજને ગૌરવ છે કે આવી સેવા કરતા રહ્યો અને ખૂબ તમને ભગવાન માતાજી ભગવતી ખૂબ આપે એવા અમારા સમાજના આશીર્વાદ. બોલો દ્વારકાધીશની જય. કાનાભાઈ સુરાભાઈ ડાભી આવી ગયા છે આપણી પાસે અને જાલુબેન લામકાની દીકરી છે. જે કાનાભાઈ સુરાભાઈ ડાભી પરિવારે ઉજળું નામ રોશન કરી રહ્યા છે અને એમના સાથે જાલુબેન લામકાની દીકરી કાનાભાઈના ઘરેથી એ પણ એ માતાજીની ઉપાસક. એ જાલુબેન ની ભગવતીની કૃપા, જ્યારે નામ બોલો ત્યારે ગતરાળ 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 બોલતા હોય એવા જાલુબેન અને કાનાભાઈ બંને જણા અહીંયા આવી અને સમાજ વચ્ચે પોતે આશીર્વાદ લે. પધારો કાનાભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ભગવાને આપને શક્તિ આપી છે અને આપ વાપરો છો. ખૂબ ધન્યવાદ કાનાભાઈ. અહીંયા આવી જાઓ કાનાભાઈ. સોહિલભાઈ, કાનાભાઈ ને જાલુમાને બાજુમાં રાખી અને આપણે સમાજના આશીર્વાદ લેવડાવી. પધારો. એમના દીકરી ભાવનાબેન પણ સાથે છે. કાનાભાઈના દીકરી ધનીબેન પણ સાથે છે. કાનાભાઈ ડાભી ખૂબ ખૂબ ધન્યવાદ. લામકા પરિવાર તરફથી આપણા ડાભી પરિવારનું સન્માન કરશે તો આપણા અહીંયા સાલ પડી છે, લેતા આવો. આગેવાનોને વિનંતી. મને એમ કહેવામાં આવ્યું કે માફ કરજો, સમાજમાં આવું છે. મેં કીધું 17 વર્ષથી સમાજમાં હું જ આ પ્રોગ્રામો કરેલી મને ખબર છે આપણી સમાજમાં. બીજી વાત
કે હું મોટા ભાઈના ચોપડા લખીને મારા બાપ દાદા મોટા થયા છે, એટલે અમને ખબર કે માલધારી સમાજમાં છે. હા, એટલે અમે બારોટો જે રહ્યા માલધારી સમાજના રોટલા ખાઈને અમે મોટા થયા છે, એટલે એનો ઉપકાર માનીએ એટલો ઓછો છે. પણ હમણાં બેન સોનુબેને જેમ કીધું કે ગરબામાં જોડાવો જોડાવો જોડાવો, પણ આ જે ગરબા જે છે રાસ છે એ બધું જો માલધારીના દીકરા માલધારીની બહેનો દીકરીઓ આયા છે એમને મારે કેવું છે કે બીજા સમાજ માટે નથી. આ તમને ખબર હોય તો હું તો 17 વર્ષથી ગાયને આપણા સમાજમાં મોટો થયો છું એટલે કહું છું આ જે ગરબા અને રાસ જે મંડળ છે ને એ આપણા માટે કૃષ્ણ કાનુડાએ આયોજન કર્યું છે. અને આપણો સમાજ રાસે ના રમે, રાહડે ના રમે તો એ ખરાબ લાગે. એટલે જો કૃષ્ણ કાનુડો વાલો હોય, માં ગાત્રાળ વાલી હોય, માં શક્તિ વાલી હોય, દ્વારિકાનો ધીશ વાલી હોય, એટલા લોકોને જેને હાથ ને પગ આપ્યા હોય ને એટલા રાતની બારોટ હવે ફરી નહીં કે તમને કે ગરબામાં જોડાવ, રાસમાં જોડાવ. દરેક બહેનો દીકરીઓને પણ જેને માતાજીએ માં ગાત્રાળે અને ઠાકર ધણીએ 2 હાથ ને 2 પગ આપ્યા છે એટલા અહીંયાથી આપણે દે ધનાધન દે ધનાધન દે ધનાધન એ બધું બહુ થઈ ગયું. હવે જે આપણી સમક્ષ રાહડા લઈને તમારી સમક્ષ આવું છું એટલે દરેકને નમ્ર વિનંતી, મારા જે ગીતો હિટ થયા છે મલદારી સમાજના, મારા ભરવાડોના જય ગોપાલ કરી દેતા માલા માલ દિલનો દાતાર છે, લાવ હથેળી રાધા શ્યામ લખી દઉં, આ જે બધા ગીતો છે એ તમારે સમક્ષ રજૂ કરીશ. મોગલ મારું માને બાપ, પણ તમારી શાંતિ હશે તો. અને દરેકને મારી 2 હાથ જોડી નમ્ર વિનંતી, માલધારીને હું 2 હાથ જોડી નમ્ર વિનંતી કરતો આવ્યો છું અને કરું છું. માલધારી સમાજનું ઘરેણું એવા લાખાભાઈ પુત્ર આવ્યા છે, એમનું પણ સ્વાગત છે. એટલે આપણે વધારે ટાઈમ ન લેતા અહીંયા લાબડિયા સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે. એટલે માલધારી સમાજમાં તમે વિચાર કરો તો કેટલા ઘરેણા મોટા થઈ ગયા છે. ત્યાં જો હવે તો પાર્લામેન્ટમાં બેહવા વાળા થઈ ગયા. એટલે દરેકને નમ્ર વિનંતી કે હું તમારી પાસે રૂપિયા નથી માંગતો, પણ રાસમાં જોડાવ તો જે માણસે અહીંયા આયોજન કર્યું છે એનું સફળ થાય. એટલા માટે માં ગાત્રાળ વાલી હોય, ઠાકર ધણી વાલો હોય, માં શક્તિ વાલી હોય, માં ધાબડી વાલી હોય, દરેકને નમ્ર વિનંતી કે હવે ગરબાની લાઈનમાં જોડાજો. એ જગદંબા ભાઈ
બહેનોને પણ રાવડે જોડાવાની નમ્ર વિનંતી છે જેને માતાજીએ બે હાથ બે પગ આપ્યા હોય જય દ્વારિકાધીશ હે ગાતા હા બબલુ અને અત્યારે તો જેને નોટો આપી છે એ માર સારી હા નોટ હા એ
નવી લ્યો કારણ કે સરસ મજાનો રાસ જામેલો છે એ તૂટી જાય એટલા માટે દરેકને નમ્ર વિનંતી, યા તો નીચે બેસી જાય, પ્રેમથી નીચે બેસી જાઓ બધા, યા તો સાઈડમાં ખસી જાઓ. કારણ કે સરસ મજાના બહેનો ભાઈઓનો રાસ જામ્યો છે એ બગડે નહીં એટલા માટે દરેક નીચે બેસી જાય, બધા જ નીચે બેસી જાય, બધા જ પ્રેમથી નીચે બેસી જાય એવી નમ્ર વિનંતી. અને અહીંયા માલધારી સમાજ હોય, ચારણ ગઢવી સમાજ પણ અહીંયા આવ્યો હોય, અને અમારા મહેશભાઈ મુધવાની ફરમાઈશ હોય, મોગલ મારું માને બાપ, ના આવે તાવને તડકો બાળીને ઘરે ભડકો, મોગલ મારું માને બાપ. હે મોગલ આ પિયુષભાઈ, હા પિયુષભાઈ, હા
તકે સ્ટેજ ઉપર આવે. અર્જુનભાઈ અને રાજાભાઈ હેબતપુર વાળા જ્યાં હોય ત્યાંથી અહીંયા સ્ટેજ ઉપર આવે એવી નમ્ર વિનંતી છે. હા મોજ હા. સ્ટેજ ઉપર આવવા માટે નમ્ર વિનંતી છે. આ મોજ હા.
દ્વારિકાની દ્વારિકાની જય ગાગરાળ જય ખોડિયા જય ખોડિયા આ ભવાની ખોડિયા ભવાની ખોડિયા Yeah.
Oh
જો તારે બબલુભાઈ આવી દુડી અજવાળી રાત રાસે છે રમવાની સરા રે ત્યારે કેવા ગીતો ગવાતા હોય મારા ઘરના પસવાડે સૈયારું રમે હે મને સૈયારું રમાવે ગોકુળી ઘરેણું કહેવાય હુંડો હાચું જે ઘરેણું છે આપણું આપણું લોકો જોઈ તમારું ચાલુ પણ હાચું ઘરેણું તો આપણો માલધારી સમાજનું છે હા એટલે એ ટીકોડો એ હુંડો એક જ ઝલક ખાલી વગાડો નથી આપણે ત્યારે એ મોને ભોલે